સુરતમાં વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું છે। સુરતમાં વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું। વરાછાની લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલીની સણિયા હેમાદ ચોકીનું ઉદ્ઘાટન કરાયું છે। લાભેશ્વર ચોકી હાલમાં નાની પડતી હતી, જે જગ્યા મળતા મોટી કરાઈ છે। લાભેશ્વર પોલીસ ચોકીની હદમાં પાલિકાના 4 વોર્ડ પડે છે, 3 વિધાનસભા પડે છે, જેથી મોટી કરાય। 3 વિધાનસભાના ધારાસભ્ય અને સુરત પોલીસ કમિશનર તેમજ ઝોન 1નો સ્ટાફ ઉપસ્થિત। ચોકી ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા। નમસ્કાર। આજરોજ લાભેશ્વર પોલીસ ચોકીના નવનિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ, પોલીસ કમિશનર શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું, એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંજની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં ફલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ। આજ રોજ સણિયા હેમાદ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લઈ રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તાર ખૂબ ડેવલપ છે। અહીંયા દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે। તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરું છું। अपना वराछा पुलिस स्टेशन में लाभेश्वर विस्तार जो कि बहुत अगत्य विस्तार है, जहाँ अपना त्रण धारासभ्यों अपना विधानसभा बॉर्डर पर लागे है, 4 कॉर्पोरेशन वार्ड जो बॉर्डर है और अँ खूब बहार ने भी खूब पब्लिक अँ काम करवा वाली जो टेक्सटाइल हो, डायमंड अँ रहे है, तो मिक्स बस्ती धरावता विस्तार है जो बहुत अगत्य विस्तार था। अँ जो हमारा धारासभ्यों श्री कुमार भाई कानानी जी, अपने प्रवीण भाई गोगारी जी और कांति भाई बलर जी एना सहयोग थी और कॉर्पोरेटरों सहयोग थी अँ अमरी चौकी आज लाभेश्वर चौकी ने इनोग्रेट करवामां आवेला अने अमे बधाने खातरी आपी छे आ चौकी में रहता हमारा पुलिस स्टाफ अधिकारीओ आ विस्तार में रहता लोगों तमाम जो समस्याओं ने दूर करवा माटे पूरी जी जान थी मेहनत करशे। विस्तार में कायदो और व्यवस्था खूब सारी रीते जळवाय एना जो पूरा अमे लोग मेहनत करता रही। साथोसाथ आज सरोली पुलिस स्टेशन में सणिया હેમાદ गाँव में जो है एक चौकी उद्घाटन जो है थई है जो है अने जेमा आ विस्तार में जो सणिया एक हमारा एवं गाँव है जो ग्रामीण एरिया तरीके भी एना ओळख है, शहर भी है जो है, तो त्या भी हमारा जो धीमे धीमे जो एक्सपेंशन थी रहा है जो है पुलिस ना, तो एना बहुत ध्यान में रखी अभी पुलिस स्टेशन जो चौकी जो माननीय मंत्री श्री प्रभुभाई पानसरियाना सहयोग थी चालू करवामां आवी छे। एना माटे भी बधाना पहले बात तो आभार पण मानीए छे धारासभ्योना, मंत्री साहेबना અને સાથોસાથ हमारी पुलिस जो है लोगों ने सेवा करते हैं खातिर पर बधान आपे छे। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।